હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છે બધા? મજામાં? આશા રાખતો તમે બધા સ્વસ્થ અને મસ્ત હશે. તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જવાનું છે ડોડા ભાંગવા માટે ખેતર. તો મમ્મી પપ્પા બધા જ ત્યાં જ છે અને હું પણ જાઉં છું. તો ચાલો જઈએ. તો ચલો. તો ફાઇનલી ગાઈસ આપણે ખેતર આવી ગયા છે. બધા લોકો કામ પર લાગી ગયા છે અને આપણે પણ ચાલુ કરી દઈએ ડોડા ભાંગવાનું. તો રૂમાલ બુમાલ પહેરી દીધા છે, સેફટી કરી લીધી છે અને હેડો ડોડા ભાંગીએ. ફેમિલી આપણને વાગી ગયું છે, રાડની ધાર વાગી છે, ખૂબ ખરાબ વાગી ગયું, લોહી નીકળે. આજે હા એ પાન હોય છે ને એ અહીંયા ચીરાઈ ગયું છે. તો પાણી પી લઈએ પછી એને થોડી દવા કરીને પછી ફરીથી જઈએ. ગામડામાં કોઈને વાગે ને નાનું મોટું તો આ ઝાડ છે ને, જો તમે આ ગોઠિયું કહેવાય છે. તો આને પાન ચોરીને પછી ઉપર લગાડી દેતો તો તેનાથી પાકે નહીં એવું કહે છે. તો એ આપણે કરી દઈએ પહેલાં. તો મકાઈના ડોડા બધા ભાગી ગયા છે, ભાંગી નાખ્યા છે જો તમે. અને હવે રાડ કાપવાની છે. તો થોડી વાર બેઠા આરામ કર્યો. હવે જઈએ રાડ કાપવા. લાલજી આપણો અહીંયા છે, ખેતરના શેડે પહોંચ્યો છે અને આની રાડ કાપીએ તે પહેલાં આપણે એકવાર ડોડા શેકીને ખાઈ લઈએ. ગાઈસ લગભગ પતી ગયું છે, થોડું બાકી છે. જુઓ તમે, આટલું બાકી છે દાળ કાપવાનું. અને બધા જ્યાં છે ઘરે હવે જમવાનું બનાવે છે. તો જમીએ ને પછી મોડા ટ્રેક્ટર આવશે તો ટ્રેક્ટરમાં ડોડા લઈ જઈશું. અને હમણાં તો ઘરે જઈએ, ડોડા ખાધા છે અને ચલો ઘરે જઈએ, જમીએ પછી ફરી મોડા આવીએ. તો ગાઈસ ખાઈભાઈને ઘરેથી આવી ગયા છે અને ટ્રેક્ટર આવે છે તો ડોડા ભરીએ. આ મજૂર તો લઈ આવ્યા છે જોડે ભાડાના. એ જે બીજા બી આવે છે તમને બતાવું, બહુ બધા આવે છે. આપણી ઓળખાણ બહુ મોટી છે. ફાઇનલી બધી રાડ કપાઈ ગઈ છે અને અમારો ભાઈ જો થાકી ગયો છે. કરલો ભાઈ પાણી પીને બેઠા. હવે ટ્રેક્ટર આવે એટલે પછી ડોળા ભરીએ ટ્રેક્ટરમાં, પછી ઘરે જઈએ. ઓકે આવી ગયું છે, ચાલો ડોડા ભરવાનું ચાલુ કરીએ. અમારે સ્પેશિયલ મજૂર. ચલો ભરો ફટાફટ. ફાઇનલી ભરાઈ ગયું છે ટ્રેક્ટર અને ઉપર બેહીને જઈએ છીએ.